Unit 12 Passive voice. પેસિવ વોઇસ કર્મણી પ્રયોગ વિશે આપણે ધોરણ 8માં શીખી ગયા છીએ. અહીંયા આપણે તેનું પુનરાવર્તન કરીશું તથા કેટલીક નવી બાબતો શીખીશું. ઉપયોગ. પેસિવ વોઇસનો ઉપયોગ સામાન્ય રીતે નીચેની પરિસ્થિતિમાં થાય છે. જ્યારે કર્તા ક્રિયા અથવા કર્મને વધારે મહત્વ આપવાનું હોય, જ્યારે કર્તા કોણ છે તેની ખબર જ ના હોય, જ્યારે કર્તાનું નામ બોલવાની જરૂર ના હોય, તેનું મહત્વ ના હોય અથવા બધા જ તે ક્રિયા કરતા હોય, જ્યારે કર્તા કોણ છે તેનો ઉલ્લેખ એક વખત થઈ ગયો હોય અને તેનું પુનરાવર્તન જરૂર કરતાં વધારે થતું હોય, જ્યારે સાંભળનારને કર્તા કોણ છે તે પહેલેથી જ ખબર હોય. દાખલા તરીકે, મારી સાયકલ ચોરાઈ ગઈ. ચોર જલ્દીથી પકડાઈ જશે. ભારતમાં દિવાળી ધામધૂમથી ઉજવાય છે. દૂધ ક્યાં વેચાય છે? ત્યાં શું બનાવાય છે? મારાથી ચોપડી ફાટી ગઈ. તે ગટુ તરીકે ઓળખાય છે. આપણે પેસિવ વોઇસના વાક્યો ગુજરાતીમાં જોયા. તેમાં વાક્યની રચના એક્ટિવ વોઇસ કરતાં અલગ છે તથા ક્રિયાપદનું રૂપ પણ અલગ છે. તેવી જ રીતે અંગ્રેજીમાં પણ એક્ટિવ તથા પેસિવ વાક્યોમાં વાક્ય રચના તથા ક્રિયાપદના સ્વરૂપ અલગ હોય છે. પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. એક્ટિવ. લોકો આખી દુનિયામાં અંગ્રેજી બોલે છે. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. પેસિવ. આખી દુનિયામાં અંગ્રેજી બોલાય છે. Some people took the injured to the hospital. Active. કેટલાક લોકો ઘાયલ વ્યક્તિને દવાખાને લઈ ગયા. The injured was taken to the hospital. Passive. ઘાયલ વ્યક્તિને દવાખાને લઈ જવાયો. She will not punish us. Active. તે આપણને સજા નહીં કરે. We will not be punished by her. Passive. આપણને તેના દ્વારા સજા નહીં થાય. વાક્ય રચના. એક્ટિવ વોઇસ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. She selected me for the competition. No one eats eggs in my family. Passive voice. કર્મ પ્લસ ક્રિયાપદ પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. I was selected by her for the competition. Eggs are not eaten in my family. એક્ટિવ વોઇસમાં કર્મ પાછળ છે. પેસિવ વોઇસમાં કર્મ આગળ છે. પેસિવમાં કર્મ તરીકે પર્સનલ પ્રોનાઉન હોય તો તે કર્તા સ્વરૂપે હોય છે. મી ને બદલે આઈ. એક્ટિવ તથા પેસિવના ક્રિયાપદના સ્વરૂપ અલગ હોય છે. કર્તાનો ઉલ્લેખ એક્ટિવ વોઇસમાં સૌથી પહેલો છે, જ્યારે પેસિવ વોઇસમાં સામાન્ય રીતે કર્તાનો ઉલ્લેખ કરવામાં આવતો નથી અને જો ઉલ્લેખ કરવો જરૂરી હોય તો પાછળ થાય છે. તેની આગળ બાય લાગે છે તથા પર્સનલ પ્રોનાઉન કર્મ સ્વરૂપે આવે છે. શી ને બદલે બાય હર. એક્ટિવ વોઇસમાં કર્તા હોવું ફરજિયાત છે, કર્મ હોવું ફરજિયાત નથી. કર્મ સિવાય પણ વાક્ય અર્થપૂર્ણ બને છે. I go for a walk every day. પેસિવ વોઇસમાં કર્મ હોવું ફરજિયાત છે, કર્તા હોવું ફરજિયાત નથી. કર્તા સિવાય પણ વાક્ય અર્થપૂર્ણ બને છે. ક્રિકેટ ઇઝ પ્લેડ ઓલ ઓવર ઇન્ડિયા. ક્રિયાપદનું સ્વરૂપ કાળ પ્રમાણે અલગ અલગ હોય છે. એક્ટિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાં જુદા જુદા કાળના ઉદાહરણો જોઈએ તે પહેલા અમુક કાળના ક્રિયાપદના રૂપ શીખી લઈએ. ઈટ આપણે ઉદાહરણ તરીકે લઈએ. ઈટના રૂપ ઈટ, એટ, ઇટન થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ. એક્ટિવ. ઈટ, ઇટ્સ. ડુ નોટ ઈટ, ડઝ નોટ ઈટ. પેસિવ. ટુ બી ઇઝ એમ આર પ્લસ ઇટેન. સિમ્પલ પાસ્ટ. એટ, did not eat. To be was were plus eaten. Simple future. Will, shall plus eat.
ટુ બી, વિલ બી, શેલ બી પ્લસ ઇટન. પ્રેઝન્ટ પરફેક્ટ. have, has plus eaten. have, has plus been plus eaten. Modal verbs. can, must, could plus eat. Auxiliary verb plus be plus eaten. પેસિવ વોઇસમાં દરેક કાળમાં ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે. ત્રણેય સિમ્પલ ટેન્સીસમાં ટુ બી ના રૂપ પાસ્ટ પાર્ટિસિપલની આગળ લાગે છે. પરફેક્ટ ટેન્સીસમાં હેવ ના રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે બીન મૂકવામાં આવે છે. હવે આપણે એક પછી એક દરેક કાળના પેસિવ વાક્યોના ઉદાહરણ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ. વી મેક બટર ફ્રોમ મિલ્ક. એક્ટિવ. આપણે દૂધમાંથી માખણ બનાવીએ છીએ. બટર ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. પેસિવ. માખણ દૂધમાંથી બનાવાય છે. અહીં બાય અસ આપણા દ્વારા એવું લખવાની કોઈ જરૂર નથી. માખણ દૂધમાંથી આપણા દ્વારા બનાવાય છે એવું વાક્ય ગુજરાતીમાં પણ વિચિત્ર લાગે છે. શી સેલ્સ બુક્સ ઇન હર શોપ. એક્ટિવ. તે તેની દુકાનમાં ચોપડીઓ વેચે છે. બુક્સ આર સોલ્ડ ઇન હર શોપ. પેસિવ. તેની દુકાનમાં ચોપડાઓ વેચાય છે. વી સેલિબ્રેટ ઓલ ધ ફેસ્ટિવલ્સ ઇન આર સ્કૂલ. એક્ટિવ. બધા જ તહેવારો અમે શાળામાં ઉજવીએ છીએ. ઓલ ધ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ ઇન આર સ્કૂલ. પેસિવ. અમારી શાળામાં બધા જ તહેવારો ઉજવાય છે. મિસ્ટર પટેલ ટીચીસ મ્યુઝિક ઇન આર સ્કૂલ. એક્ટિવ. શ્રીમાન પટેલ અમારી શાળામાં સંગીત ભણાવે છે. મ્યુઝિક ઇઝ ટોટ બાય મિસ્ટર પટેલ ઇન આર સ્કૂલ. પેસિવ. અમારી શાળામાં સંગીત શ્રીમાન પટેલ દ્વારા ભણાવાય છે. અહીંયા બાય મિસ્ટર પટેલ લખવું જરૂરી છે. વી આર ટોટ વેરી વેલ ઇન સ્કૂલ. પેસિવ. અમને શાળામાં સારી રીતે ભણાવવામાં આવે છે. ધીસ પ્લેસ ઇઝ કોલ્ડ આનંદ ચોક. પેસિવ. આ જગ્યાને આનંદ ચોક કહેવાય છે. નેગેટિવ વાક્યમાં નોટ અથવા નેવર મૂકવામાં આવે છે. શી ડઝ નોટ ક્લીન હર હાઉસ ઓન સન્ડેઝ. એક્ટિવ. તે તેનું ઘર રવિવારે સાફ કરતી નથી. હર હાઉસ ઇઝ નોટ ક્લીન ઓન સન્ડે. પેસિવ. તેનું ઘર રવિવારે સાફ કરાતું નથી. ટીચર્સ નેવર પનિશ મી ઇન સ્કૂલ. એક્ટિવ. શિક્ષકો મને શાળામાં ક્યારેય સજા કરતા નથી. આઈ એમ નેવર પનિશ ઇન સ્કૂલ. પેસિવ. મને ક્યારે શાળામાં સજા કરાતી નથી. નો વન યુઝિસ ધીસ સ્કૂટર. એક્ટિવ. આ સ્કૂટર કોઈ વાપરતું નથી. ધીસ સ્કૂટર ઇઝ નોટ યુઝડ. પેસિવ. આ સ્કૂટર વપરાતું નથી. આઈ ડુ નોટ યુઝ ધીસ સ્કૂટર. એક્ટિવ. હું આ સ્કૂટર વાપરતો નથી. ધીસ સ્કૂટર ઇઝ નોટ યુઝડ બાય મી. પેસિવ. આ સ્કૂટર મારા દ્વારા વપરાતું નથી. અહીંયા બાય મી લખવું જરૂરી છે. ક્વેશ્ચન્સમાં ટુ બી નું રૂપ અથવા હેવ નું રૂપ આગળ આવે છે. ડુ યુ સેલિબ્રેટ યોર બર્થડે એવરી યર. એક્ટિવ. તમે તમારો જન્મદિવસ દર વર્ષે ઉજવો છો. ઇઝ યોર બર્થડે સેલિબ્રેટેડ એવરી યર. તમારો જન્મદિવસ દર વર્ષે ઉજવાય છે. ડુ દે મેક ટોયઝ ઇન ધીસ ફેક્ટરી. એક્ટિવ. શું તેઓ આ ફેક્ટરીમાં રમકડા બનાવે છે. આર ટોયઝ મેડ ઇન ધીસ ફેક્ટરી. પેસિવ. શું આ ફેક્ટરીમાં રમકડા બનાવાય છે. વેર ડુ યુ પાર્ક યોર બાયસાયકલ. એક્ટિવ. તમે તમારી સાયકલો ક્યાં મૂકી છે. વેર આર યોર બાયસાયકલ્સ પાર્કડ. તમારી બાયસાયકલો ક્યાં પાર્ક કરાઈ છે. ઇન્ટ્રોગેટિવ પ્લસ ટુ બી પ્લસ કર્મ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. વેન આર ધ પ્લાન્ટ્સ વોટર્ડ એવરી ડે. વેન ઇઝ ધીસ ક્વેશ્ચન આસ્ક્ડ ઇઝ ઇન એક્ઝામ્સ. પરંતુ વોટ ઇઝ મેડ ઇન ધીસ ફેક્ટરી. આ ફેક્ટરીમાં શું બનાવાય છે. અહીંયા કર્મ છે જ નહીં. કર્મ જાણવા માટે જ પ્રશ્ન પૂછાયો છે. તેથી ટુ બી તથા પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે કર્મ મૂકવાનો પ્રશ્ન જ નથી.
Whom do they treat in this hospital? Active. તેઓ આ દવાખાનામાં કોને સારવાર આપે છે? Who are treated in this hospital? Passive. આ દવાખાનામાં કોને સારવાર આપવામાં આવે છે? અહીંયા પણ કર્મ જાણવા માટે પ્રશ્ન પૂછાયો છે. How many languages are spoken in India? ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે? How much milk is used in your house? તમારા ઘરમાં કેટલું દૂધ વપરાય છે? How many તથા how much પછી તરત જ કર્મ આવી જાય છે. તેથી to be તથા past participles સાથે જ રહે છે. Who cleans this garden? Active. આ બાગ કોણ સાફ કરે છે? By whom is this garden cleaned? Passive. કોના દ્વારા આ બાગ સાફ કરાય છે? કર્તા જાણવા માટેના પ્રશ્ન by whom કોના દ્વારાથી વાક્ય શરૂ થાય છે. દ્વિકર્મક વાક્યો. જો વાક્યમાં બે ઓબ્જેક્ટ કર્મ હોય તો બેમાંથી કોઈ પણ એક કર્મને આગળ મૂકીને પેસિવ વોઇસ બનાવી શકાય. Our principal asks us many questions. Active. We are asked many questions by our principal. Passive. Many questions are asked to us by our principal. Passive. He teaches them English. Active. They are taught English by him. Passive. English is taught to them by him. Passive. Why do people give him so many gifts? Active. Why is he given so many gifts? Passive. Why are so many gifts given to him? Passive. What does Dhanji Bhai teach you? Active. What are you taught by Dhanji Bhai? Passive. What is taught to you by Dhanji Bhai? Passive. જો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ રાખીએ તો ટુ મૂકવામાં આવતું નથી, પરંતુ ડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ હોય તો ટુ મૂકવામાં આવે છે. પરંતુ જો બંને ઓબ્જેક્ટ વ્યક્તિ હોય અથવા બંને ઓબ્જેક્ટ તરીકે પ્રોનાઉન હોય અથવા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે વ્યક્તિ હોય અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે વસ્તુ હોય પરંતુ તે પ્રોનાઉન ઇટ દે હોય ત્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને આગળ મૂકવામાં આવતો નથી. He often sends his brother to me. Active. તે અવારનવાર તેના ભાઈને મારી પાસે મોકલે છે. He often sends me his brother. Wrong. His brother is often sent to me by him. Passive. I am often sent his brother by him. Wrong. This is an important question. Teachers always ask it to their student. Active. આ અગત્યનો સવાલ છે. શિક્ષકો હંમેશ તેના વિદ્યાર્થીઓને પૂછે છે. Teachers always ask their students it. Wrong. This is an important question. It is always asked to students. Passive. Students are always asked it. Wrong. Simple past. આપણે જોયું કે જુદા જુદા કાળના વાક્યોમાં માત્ર ક્રિયાપદના રૂપો જ ફર્ક હોય છે. આપણે સિમ્પલ પ્રેઝન્ટના ઉદાહરણ જોયા. સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટના પેસિવ વાક્યમાં ક્રિયાપદના રૂપમાં માત્ર ટુ બી ના રૂપ જ અલગ છે. These plants are watered every day. Simple present. આ છોડને દરરોજ પાણી પીવડાવવામાં આવે છે. These plants were watered yesterday. Simple past. આ છોડને ગઈકાલે પાણી પીવડાવાયું હતું. We built this house last year. Active. અમે આ ઘર ગયા વર્ષે બાંધ્યું હતું. This house was built last year. Passive. આ ઘર ગયા વર્ષે બંધાયું હતું. A dog bit me yesterday. Active. ગઈકાલે મને એક કૂતરું કરડ્યું હતું. I was bitten by a dog yesterday. Passive. ગઈકાલે હું કૂતરા દ્વારા કરડાયો હતો. આવી પેસિવ વાક્ય રચના ગુજરાતીમાં થતી નથી. અંગ્રેજીમાં આ વાક્ય એક્ટિવ તથા પેસિવ બંને રીતે બોલાય છે. Somebody drew a nice picture on the notice board. Active. કોઈએ નોટિસ બોર્ડ પર સુંદર ચિત્ર દોર્યું હતું. A nice picture was drawn on the notice board. Passive. નોટિસ બોર્ડ પર સુંદર ચિત્ર દોરવામાં આવ્યું હતું. I was invited to the party. Passive. મને પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. 3 books were written by me last year. Passive. ગયા વર્ષે મારા દ્વારા 3 પુસ્તકો લખાયા હતા. I was born in 1975. Passive.
મારો જન્મ 1975માં થયો હતો. આ વાક્ય એક્ટિવ વોઇસમાં લખાતું નથી. નેગેટિવ. This scooter is not washed every day. Simple present. This scooter was not washed yesterday. Simple past. No one cleaned the office yesterday. Active. ગઈકાલે કોઈએ ઓફિસ સાફ કરી નહોતી. The office was not cleaned yesterday. Passive. ઓફિસ ગઈકાલે સાફ કરાઈ નહોતી. They did not play the match. Active. તેઓ મેચ રમ્યા નહોતા. The match was not played. Passive. મેચ રમાઈ નહોતી. He did not sing any song last month. Active. એણે ગયા મહિને કોઈ ગીત ગાયું નહોતું. No song was sung by him last month. Passive. ગયા મહિને તેના દ્વારા કોઈ ગીત ગવાયું નહોતું. The gate wasn't closed last night. Passive. ગઈ રાત્રે દરવાજો બંધ કરાયો નહોતો. No one was injured in the accident. Passive. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી. આ વાક્ય એક્ટિવ વોઇસમાં બનતું નથી. Questions. Is a new picture drawn on the board every day? Simple present. Was a new picture drawn on the board yesterday? Simple past. Did the teacher select you for the singing competition? શું શિક્ષકે તને ગીત ગાવાની હરીફાઈ માટે પસંદ કર્યો હતો? Were you selected for the singing competition? શું તને ગાવાની હરીફાઈ માટે પસંદ કરાયો હતો? Why did you decorate your school last Sunday? Active. તમે ગયા રવિવારે તમારી શાળા શા માટે શણગારી હતી? Why was your school decorated last Sunday? Passive. તમારી શાળા ગયા રવિવારે શા માટે શણગારવામાં આવી હતી? What did they make? Active. તેમણે શું બનાવ્યું હતું? What was made by them? Passive. તેમના દ્વારા શું બનાવવામાં આવ્યું હતું? What did you write in the letter? Active. તમે પત્રમાં શું લખ્યું હતું? What was written in the letter? Passive. પત્રમાં શું લખાયું હતું? Who broke the glass? Active. કોણે ગ્લાસ તોડ્યો હતો? By whom was the glass broken? Passive. કોનાથી ગ્લાસ તૂટ્યો હતો? Whom did the teacher punish yesterday? Active. શિક્ષકે ગઈકાલે કોને સજા કરી હતી? Who was punished by the teacher yesterday? Passive. ગઈકાલે કોને સજા કરાઈ હતી? Did they welcome the guest with flowers? Active. શું તેમણે ફૂલોથી મહેમાનનું સ્વાગત કર્યું હતું? Were the guests welcome with flowers? Passive. શું મહેમાનોનું સ્વાગત ફૂલોથી કરાયું હતું? How much ice cream did they eat? Active. તેમણે કેટલો આઈસ્ક્રીમ ખાધો? How much ice cream was eaten? Passive. કેટલો આઈસ્ક્રીમ ખવાયો હતો? Where were you born? Passive. તમારો જન્મ ક્યાં થયો હતો? Where did you born? Wrong. When was the aeroplane invented? Passive. વિમાનની શોધ ક્યારે થઈ હતી? આવા વાક્યમાં જો કર્તા વિશે કોઈ માહિતી ન હોય તો એક્ટિવ વોઇસમાં લખી શકાય નહીં. દ્વિકર્મક વાક્યો. Arun did not give his old books to me. Active. અરુણે તેની જૂની ચોપડીઓ મને આપી નહોતી. I was not given Arun's old books. Passive. Arun's old books were not given to me. Passive. અરુણની જૂની ચોપડીઓ મને આપવામાં આવી નહોતી. પૂર્વી introduced me to her mother. Active. પૂર્વીએ તેની મમ્મીને મારી ઓળખાણ કરાવી. પૂર્વી introduced her mother to me. Wrong. I was introduced by Purvi to her mother. Passive. Purvi's mother was introduced me by Purvi. Wrong. What did Rajendra Bhai teach you last year? રાજેન્દ્ર ભાઈએ તમને ગયા વર્ષે શું ભણાવ્યું હતું? અહીંયા એક કર્મ you આપેલું છે તથા બીજું કર્મ જાણવા માટેનો પ્રશ્ન છે. What were you taught by Rajendra Bhai last year? Passive. What was taught to you by Rajendra Bhai last year? Passive. રાજેન્દ્ર ભાઈ દ્વારા તમને ગયા વર્ષે શું ભણાવવામાં આવ્યું હતું? They did not ask us any questions. Active. તેમણે અમને કોઈ પ્રશ્ન પૂછ્યો નહોતો.
We were not asked any questions. Passive. No questions were asked to us. Passive. અમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો નહોતો. My grandfather told us a nice story last night. Active. My grandfather told us a nice story to us last night. Active. ગઈકાલે રાત્રે મારા દાદાએ અમને સરસ વાર્તા કહી હતી. We were told a nice story by my grandfather last night. Passive. A nice story was told to us by my grandfather last night. Passive. મારા દાદા દ્વારા અમને એક સરસ વાર્તા ગઈકાલે રાત્રે કહેવામાં આવી હતી. Simple future. These plants are watered every day. Simple present. These plants were watered yesterday. Simple past. These plants will be watered tomorrow. Simple future. આ છોડને આવતીકાલે પાણી પીવડાવાશે. ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ will be, shall be થાય છે. એકલું will કે shall નહીં. We will call you after 2 days. Active. અમે તમને 2 દિવસ પછી બોલાવીશું. You will be called after 2 days. Passive. તમને 2 દિવસ પછી બોલાવવામાં આવશે. I will do it tomorrow. Active. હું તે આવતીકાલે કરીશ. It will be done tomorrow. Passive. તે આવતીકાલે થશે. People of villages will also use computers. Active. ગામડાના લોકો પણ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરશે. Computers will be used by people of villages also. Passive. ગામડાના લોકો દ્વારા પણ કમ્પ્યુટરનો ઉપયોગ થશે. They will play the match at night. Active. તેઓ રાત્રે મેચ રમશે. The match will be played at night. Passive. મેચ રાત્રે રમાશે. Don't worry. Someone will help us soon. Active. ચિંતા ન કરો, કોઈ આપણને થોડી વારમાં મદદ કરશે. Don't worry. We will be helped soon. Passive. ચિંતા ન કરો, આપણને થોડી વારમાં જ મદદ અપાશે. Mr. Mehta will sell his car next month. Active. શ્રીમાન મહેતા તેમની ગાડી આવતા મહિને વેચશે. Mr. Mehta's car will be sold next month. Passive. શ્રીમાન મહેતાની ગાડી આવતા મહિને વેચાઈ જશે. Your father will make tea today. Active. આજે તારા પપ્પા ચા બનાવશે. Tea will be made by your father today. Passive. આજે ચા તારા પપ્પા દ્વારા બનાવવામાં આવશે. Negative. We will not decorate the house with flowers. Active. આપણે ફૂલોથી ઘર શણગારીશું નહીં. The house will not be decorated with flowers. Passive. ઘર ફૂલોથી શણગારાશે નહીં. Be ક્રિયાપદની સાથે રહે છે. The house will be not decorated with flowers. Wrong. The doctor will not examine you now. Active. ડોક્ટર તમને અત્યારે તપાસશે નહીં. You will not be examined now. Passive. તમને અત્યારે તપાસવામાં નહીં આવે. We will not serve the ice cream before the meal. Active. આપણે ભોજન પહેલા આઈસ્ક્રીમ પીરસીશું નહીં. The ice cream will not be served before the meal. Passive. આઈસ્ક્રીમ ભોજન પહેલા પીરસાશે નહીં. They will not select any of us. Active. તેઓ આપણામાંથી કોઈને પસંદ નહીં કરે. None of us will be selected. Passive. આપણામાંથી કોઈ પણ પસંદ થશે નહીં. I shall never ask this question. Active. હું આ પ્રશ્ન ક્યારે નહીં પૂછું. This question will never be asked by me. Passive. આ પ્રશ્ન ક્યારે મારે દ્વારા નહીં પૂછાય. Nobody will cut this tree. Active. આ ઝાડ કોઈ કાપશે નહીં. This tree will not be cut. Passive. આ ઝાડ કાપવામાં નહીં આવે. Questions. Will anyone use this bicycle today? Active. કોઈ આજે આ સાયકલ વાપરશે? Will this bicycle be used today? Passive. આજે આ સાયકલનો ઉપયોગ થશે? બી પ્રશ્નમાં પણ ક્રિયાપદની સાથે રહે છે. Will be this bicycle used? Wrong. Where shall we keep the computer? Active. આપણે કમ્પ્યુટરને ક્યાં મૂકીશું? Where will be the computer be kept? Passive. કમ્પ્યુટર ક્યાં મૂકવામાં આવશે?
How shall we solve this problem? Active. આપણે આ સમસ્યા કેવી રીતે ઉકેલીશું? How will this problem be solved? Passive. આ સમસ્યા કેવી રીતે ઉકેલાશે? What will you make for breakfast? Active. તમે સવારના નાસ્તામાં શું બનાવશો? What will be made for breakfast? Passive. સવારના નાસ્તા માટે શું બનાવવામાં આવશે? Who will repair your scooter? Active. તમારું સ્કૂટર કોણ રિપેર કરશે? By whom will your scooter be repaired? Passive. તમારું સ્કૂટર કોના દ્વારા રિપેર કરાશે? Whom will she call to play with? Active. તે સાથે રમવા માટે કોને બોલાવાશે? Who will be called by her to play with? Passive. સાથે રમવા માટે કોને બોલાવવામાં આવશે? દ્વિકર્મક વાક્યો. She will teach music to young children. Active. તે નાના બાળકોને સંગીત શીખવશે. Young children will be taught music by her. Passive. Music will be taught by young children by her. Passive. તેના દ્વારા નાના બાળકોને સંગીત શીખવવામાં આવશે. Smith's uncle will gift some books to him on his birthday. Active. સ્મિથના કાકા તેને તેના જન્મ દિવસે થોડી ચોપડીઓ ભેટ આપશે. Smith will be gifted some books by his uncle on his birthday. Passive. Some books will be gifted to Smith on his birthday by his uncle. Passive. સ્મિથના કાકા દ્વારા તેને તેના જન્મ દિવસે થોડા પુસ્તકો ભેટ આપવામાં આવશે. We will send someone to you. Active. We will send you someone. Wrong. અમે કોઈને તમારી પાસે મોકલીશું. Someone will be sent to you. Passive. You will be sent someone. Wrong. તમારી પાસે કોઈને મોકલવામાં આવશે. I won't give you anything today. Active. I won't give anything to you today. Active. હું આજે તને કંઈ નહીં આપું. You will not be given anything by me today. Passive. Nothing will be given to you by me today. Passive. આજે તને મારા તરફથી કંઈ આપવામાં નહીં આવે. Present perfect. These plants are watered every day. Simple present. These plants were watered yesterday. Simple past. These plants will be watered tomorrow. Simple future. These plants have been watered today. Simple perfect. આ છોડને આજે પાણી પાવામાં આવ્યું છે. Someone has stolen my bag. Active. કોઈક મારી બેગ ચોરી ગયું છે. My bag has been stolen. Passive. મારી બેગ ચોરાઈ ગઈ છે. મહેશભાઈ has written this book. Active. મહેશભાઈએ આ પુસ્તક લખ્યું છે. This book has been written by મહેશભાઈ. Passive. આ પુસ્તક મહેશભાઈ દ્વારા લખાયું છે. Perfect tenses ના પેસિવ વોઇસમાં been મૂકવામાં આવે છે. Perfect tenses ના પેસિવ વોઇસમાં to be નું રૂપ વપરાતું નથી. Perfect tenses માં એક્ટિવ વોઇસમાં પણ past participle વપરાય છે. They have sold his house. Active. તેમણે આ ઘર વેચી દીધું છે. This house has been sold. Passive. આ ઘર વેચાઈ ગયું છે. We have already completed the work. Active. અમે ક્યારનું કામ પતાવી દીધું છે. The work has already been completed. Passive. કામ ક્યારનું પતી ગયું છે. Been. હંમેશા ક્રિયાપદ સાથે રહે છે. The work has been already completed. Wrong. Rakesh has arranged a party. Active. રાકેશે પાર્ટીનું આયોજન કર્યું છે. A party has been arranged by Rakesh. Passive. રાકેશ દ્વારા પાર્ટીનું આયોજન કરાયું છે. Negative. Nobody has cleaned the room yet. Active. કોઈએ હજુ રૂમ સાફ કર્યો નથી. The room has not been cleaned yet. રૂમ હજી સુધી સાફ કરાયો નથી. The room has been not cleaned. Wrong. I haven't called her. Active. મેં તેને બોલાવી નથી. She hasn't been called by me. Passive. તેને મારા દ્વારા બોલાવવામાં આવી નથી. I haven't bought any gift for Rakesh yet. Active. મેં હજુ રાકેશ માટે કોઈ ભેટ ખરીદી નથી. No gift has been bought by me for Rakesh yet. Passive. મારા દ્વારા
રાકેશ માટે કોઈ ભેટ હજુ ખરીદાઈ નથી. My father has never beaten me. Active. મને ક્યારેક મારા પિતાએ માર્યો નથી. I have never been beaten by my father. Passive. મને ક્યારેય મારા પિતા દ્વારા મારવામાં આવ્યો નથી. I have not invited any of my friends. Active. મેં મારા કોઈ પણ મિત્રને આમંત્રણ આપ્યું નથી. None of my friends has been invited. Passive. મારા કોઈ પણ મિત્રને આમંત્રણ આપવામાં આવ્યું નથી. Questions. Have they informed you yet? Active. તેમને તમને જાણ કરી છે? Have you been informed? Passive. તમને જાણ કરાઈ છે? Has anybody ever cheated you? Active. તમને ક્યારે કોઈએ છેતર્યા છે? Have you ever been cheated? Passive. તમે ક્યારે છેતરાયા છો? Why have you put your bag here? Active. તમે તમારી બેગ અહીંયા કેમ મૂકી છે? Why has your bag been put here? Passive. તમારી બેગ અહીંયા કેમ મૂકવામાં આવી છે? What have you cooked? Active. તમે શું રાંધ્યું છે? What has been cooked? Passive. શું રાંધવામાં આવ્યું છે? Whom have they sent to Mumbai? Active. તેમણે મુંબઈ કોને મોકલ્યા છે? Who has been sent to Mumbai? Passive. મુંબઈ કોને મોકલવામાં આવ્યા છે? Who has drawn this picture? Active. આ ચિત્ર કોણે દોર્યું છે? By whom has this picture been drawn? Passive. આ ચિત્ર કોના દ્વારા દોરાયું છે? દ્વિકર્મક વાક્યો. Rinal has given me 2 nice books. Active. Rinal has given 2 nice books to me. Active. રિનલે મને 2 સરસ ચોપડીઓ આપી છે. I have been given 2 nice books by Rinal. Passive. 2 nice books have been given to me by Rinal. Passive. રિનલ દ્વારા મને 2 સરસ ચોપડીઓ આપવામાં આવી છે. I have sent my son to you. Active. I have sent you my son. Wrong. મેં મારા દીકરાને તમારી પાસે મોકલ્યો છે. My son has been sent to you. Passive. You have been sent my son. Wrong. મારા દીકરાને તમારી પાસે મોકલવામાં આવ્યો છે. Have you introduced your friend to your parents? Active. Have you introduced your parents your friend? Wrong. તમે તમારા મિત્રની ઓળખાણ તમારા માતા પિતાને કરાવી છે? Has your friends been introduced to your parents? Passive. Have your parents been introduced your friends? Wrong. શું તમારા મિત્રની ઓળખાણ તમારા માતા પિતાને કરાવવામાં આવી છે? Active. Passive. વાક્ય એક્ટિવ છે કે પેસિવ તે તેના ક્રિયાપદ પરથી જાણી શકાય. જો ક્રિયાપદ એક્ટિવ વોઇસ પ્રમાણે હોય તો ક્રિયાપદની આગળ કર્તા છે તેમ સમજવું. જો ક્રિયાપદ પેસિવ વોઇસ પ્રમાણે હોય તો આગળ કર્મ છે તેવું સમજવું. We teach well in our school. અહીંયા teach ભણાવીએ છીએ એક્ટિવ વોઇસમાં છે તેથી we કર્તા છે. તેથી તેનો અર્થ એમ થાય કે આ વાક્ય શિક્ષક બોલે છે. અમે સ્કૂલમાં સારી રીતે ભણાવીએ છીએ. We are taught well in our school. અહીંયા are taught ભણાવવામાં આવે છે પેસિવ વોઇસમાં છે તેથી we કર્મ છે. તેથી તેનો અર્થ એમ થાય કે વાક્ય બોલનાર વિદ્યાર્થી છે. અમને સ્કૂલમાં સારી રીતે ભણાવાય છે. પરંતુ જો ક્રિયાપદ આપવામાં આવ્યું ન હોય અને આપણે યોગ્ય રૂપ મૂકવાનું હોય તો ઉપરના વાક્યો આવી રીતે ટીચર્સ ટીચ વેલ ઇન our school. સ્ટુડન્ટ્સ ટીચ વેલ ઇન our school. All the subjects teach well in our school. અહીંયા આ ટીચ સાથે ટીચર્સ કરતા હોય તેથી ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં ટીચ મૂકવું. ટીચ સાથે સ્ટુડન્ટ્સ તથા સબ્જેક્ટ્સ કર્મ હોય તેથી તે વાક્યમાં ક્રિયાપદ પેસિવ વોઇસ પ્રમાણે આર ટોટ મૂકવું. આપણે જોયું કે જો વાક્યને એક્ટિવ વોઇસ તથા પેસિવ વોઇસ બંને રીતે લખવું હોય તો તેમાં કર્તા
તથા કર્મ બંને હોવા જરૂરી છે. જો વાક્યમાં કર્મ હોય તો તેને પેસિવ વોઇસમાં લખી શકાય નહીં. આઈ ગો ફોર અ વોક એવરી ડે એક્ટિવ. જો વાક્યમાં કર્તા ન હોય તો તેને એક્ટિવ વોઇસમાં લખી શકાય નહીં. જો વાક્યમાં કર્તા ન હોય પણ તેને એક્ટિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્તા તરીકે સમવન, પીપલ, નો વન, વી વગેરે શબ્દનો ઉપયોગ કરવો પડે. માય બાયસિકલ વોઝ સ્ટોલન યસ્ટરડે પેસિવ. સમવન સ્ટોલ માય બાયસિકલ યસ્ટરડે એક્ટિવ. જો કે કેટલાક વાક્યોમાં કર્તા તથા કર્મ બંને હોવા છતાં તેમને એક્ટિવ તથા પેસિવ બંને રીતે લખવામાં કે બોલવામાં આવતા નથી. વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે. આઈ વોન 5 books. વી લાઇક ક્રિકેટ. આવા વાક્યોનું પેસિવ 5 books આર વોન્ટેડ બાય મી. વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે પણ તેવો પ્રયોગ વ્યવહારમાં થતો નથી. તેથી સાંભળવામાં કે વાંચવામાં વિચિત્ર લાગે. હેવ યુ એવર બીન બિટેન બાય અ ડોગ? પેસિવ. મ્યુઝિક ઇઝ ટોટ ઇન અ સ્કૂલ. આવા વાક્યો સામાન્ય રીતે પેસિવ વોઇસમાં જ લખાય, બોલાય છે. તુષાર વોઝ રાઇડિંગ અ હોર્સ. સડનલી ધ હોર્સ જમ્પ. તુષાર વોઝ થ્રોન ઓફ ધ હોર્સ. અહીંયા કોઈ એક્ટિવ ક્રિયા ઘોડાએ કરી નથી. તુષાર ફેંકાઈ ગયો હતો. ઘોડાએ તેને ફેંક્યો નહોતો. તેથી અહીંયા પેસિવ વોઇસ જ વાપરવો જોઈએ. નીચેના વાક્યો સમજો. When does the shop open? The train leaves at 5 o'clock. The bus came late. આ બધા વાક્યો એક્ટિવ વોઇસમાં છે. દુકાન જાતે નથી ખુલતી. ટ્રેન જાતે ઉપડતી નથી. બસ જાતે નથી આવતી. છતાં પણ આવા વાક્યો પેસિવ વોઇસમાં લખાતા બોલાતા